ચાલે છે. બંધ હતું આના પર. ઓકે ફાઇન. ઓકે સાહેબ ચાલો. ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિં પઠમં હવૈ મંગલમ. શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિવિધાયિને ત્રૈલોક્યશ્યામરાધીશ મુકુટાભર્ચિતાંગ્રહે શાંતિ શાંતિ કરદ્રીયમાન શાંતિમ દિશતુ મે ગુરુઃ શાંતિરેવ સદા તેષાં યેષાં શાંતિર્ગૃહે ગૃહે. આપણા ધર્મ શિબિરના આજના સ્વાધ્યાયનું મંગલાચરણ ભગવાન શાંતિનાથ ભગવાનનું મંગલાચરણ આપણે કરીએ છીએ. ઘણો ગંભીર વિષય મને અત્યારે કહેવો છે. શિબિરના બધા વિષયોમાં મારા મનથી આ ઘણો ગંભીર વિષય છે. શાંતિનાથ ભગવાનનું આ મંગલાચરણ શ્રીમતે શાંતિનાથાય. કોણ શાંતિનાથ? એ શ્રીમાન શાંતિનાથ. એ શ્રી શબ્દ લક્ષ્મીનો સૂચક છે. મેં તમને વારંવાર કહ્યું એમ એ દર્શનની લક્ષ્મીથી માંડી કેવળ જ્ઞાનની લક્ષ્મી સુધી એ સૂચવે છે. એ લક્ષ્મીના આપનારા એવા 16મા તીર્થંકર, 5મા ચક્રવર્તી, રાજરાજેશ્વર, પરમ ભટ્ટારક. તમે એને માટે શું ન કહી શકો? છડીદાર બનીને આપણે જો એમના ગુણોની પ્રશંસા કરીએ, મોગલ બાદશાહો જ્યારે દરબારમાં આવતા ત્યારે છડીદાર એ નેકી પોકારે, એમના ગુણોનું વર્ણન કરે. કેવા છે, કેવા છે, કેવા છે, આ વર્ણન કરે. તો આ વર્ણન જ્યારે કરે તો અહીંયા એનો સંબંધ છે. આપણે પણ આપણા જીવનમાં એ રાજરાજેશ્વર, પરમ ભટ્ટારક, 16મા તીર્થંકર, 5મા ચક્રવર્તી એવા પરમાત્માની નેકી પોકારવાની છે. ઓર્ડર. કોનો ઓર્ડર? આ પરમાત્માનો ઓર્ડર. શ્રીમતે શાંતિનાથાય એ શું કહે છે? નમઃ શાંતિ વિધાય. એમને નમસ્કાર થાવ જેમની પાસે શાંતિનું વિધાન છે,
કોસ્મિક ઓર્ડરમાં શાંતિ ફેલાવવાનો પોર્ટફોલિયો જેમની પાસે છે એવા શાંતનાથ ભગવાન છે. ત્રૈલોક્યશ્યામરાધીશ, ત્રણ લોકના દેવતાઓ મુકુટાભર્ચિતાંગ્રહે પોતાના મુકટો જેમના ચરણ કમળમાં એમને નમાવ્યા છે એવા શાંતિનાથ ભગવાન વિશ્વનું શાંતિનું વિધાન જેમની પાસે છે એને હું નમસ્કાર કરું છું. શાંતિ શાંતિ કરો શ્રીમાન ગાથાનું યુગમ છે, બે ગાથા ભેગી છે. શાંતિ શાંતિ કર શ્રીમાન. આ શ્રેષ્ઠ પુરુષ કેવા છે? શાંતિના કરનારા એવા શાંતિનાથ ભગવાન. શાંતિમ દિશતુ મે ગુરુ, મને ચિરકાળની શાંતિ આપો, પ્રોફાઉન્ડ શાંતિ આપો. મેં ગુરુ હું. ગુરુ શબ્દ એ માટે સામાન્ય શાંતિ નહીં કે ઠીક છે હમણાં શાંતિ છે, પછી ક્યારે અશાંતિ ઊભી થશે ખબર નથી. નહીં, મને પ્રોફાઉન્ડ શાંતિ તમારી તરફથી પ્રાપ્ત થાવ. કારણ કે તમે પોતે આ વિશ્વ વ્યવસ્થામાં શાંતિના વિધાનને ધારણ કરનારા છો. શાંતિરેવ સદા તેષામ, અને એનાથી શાંતિરેવ સદા તેષામ અવશ્ય નક્કી અમને સર્વેને શાંતિનો અનુભવ થાય. મને એકલાને નહીં. એશામ શાંતિર ગૃહે ગૃહે, ઘેર ઘેર. અને ઘેર ઘેરનો અર્થ તમે અહીંયા હાઉસ છે એ ઘેર ઘેર નથી, આ એક એક ઘર છે. આ એક એક જે છે ને એ ઘર છે. પાંચ ઇન્દ્રિય અને મન જેમાં રહેલા છે અને આત્મા જેમાં વાસ કરે છે એવું કોઈ ઘર હોય તો આ ઘર છે. ઠીક છે, એશામ શાંતિર ગૃહે ગૃહે કેમ કીધું? મનની શાંતિ હોય પણ દેહની શાંતિ ન હોય, શરીરમાં તકલીફ હોય, આત્માની શાંતિ ન હોય. મન વેગર આત્મા વેગર રહે તો આત્માને ઓળખો ન હોય. એ શામ શાંતિર ગૃહે ગૃહે. જ્યારે ઘર આવે છે ત્યારે આ શાંતિ ટોટાલિટીમાં આવે છે. એવી એ ટોટાલિટીની શાંતિ હે શાંતિનાથ પરમાત્મા અમને સર્વેને પ્રાપ્ત થાવ. મંગલાચરણનો અસામાન્ય અર્થ છે. અસામાન્ય અર્થ મંગલાચરણનો છે. આજનો જે વિષય મને કહેવો છે લઘુ શાંતિ અને બૃહદ શાંતિનો પરિચય, ઘણો ગંભીર વિષય છે. હું તમને થોડી એની પ્રસ્તાવના કરું છું. વારંવાર એક શબ્દ હું વાપરું છું, કોસ્મિક ઓર્ડર. આપણે એ કોસ્મિક ઓર્ડરને સમજવાનો પ્રયત્ન કરીએ. આ વિશ્વ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે એટલે એનું નામ વિશ્વ છે. અવ્યવસ્થિત હોત તો વિશ્વ માટે બીજો કોઈ શબ્દ, પણ અહીંયા વ્યવસ્થા છે, કેઓસ નથી. ક્યાંક મને અને તમને કેઓસ દેખાય છે. કોઈ જગ્યાએ ધરતીકંપ થયો, કોઈ જગ્યાએ વાવાઝોડું થયું, કોઈ જગ્યાએ પૃથ્વી સમુદ્રમાં ગરક થઈ ગઈ. અમને લાગે છે કે આ કેમ બને છે. એના કારણો છે. એના કારણો અમે છીએ, અમારામાં છે, મારામાં છે, તમારામાં છે. આ તમે સમજવાનો ઘણો ગંભીર વિષય છે.
તમે ઘણા એકાગ્ર છો એ હું સમજું છું, એટલે મારે તમને એ બાબતમાં વિનંતી કરવાની જરૂર નથી, પરંતુ તમે સાંભળો ને આ સમજાઈ જાય એવો વિષય નથી. આ ધનના શાલીભદ્રની કથા નથી કે આપણે એકવાર સાંભળી આપણને સમજાઈ ગયું, કે કોઈ મુનિ ભગવંતને બધી ખીર વોરાવી દઈએ તો 32 પેટી આવે, અને કોઈના પાત્રામાંથી જો 2 લાડુ લઈ લઈએ તો મમણસેટ બની ગઈ. સરળ ફોર્મ્યુલા છે. H2O ઇઝ ઇક્વલ ટુ વોટર. પાણી બનાવવું હોય તો હાઇડ્રોજનના 2 ભાગ ને ઓક્સિજનનો 1 ભાગ. આ જે છે એ કેમિકલ ફોર્મ્યુલા નથી, બાયોલોજિકલ ફોર્મ્યુલા નથી. હું અત્યારે તમને જે કહું છું એ ઘણી ગંભીર સ્પિરિચ્યુઅલ ફોર્મ્યુલા છે. અમને વિશ્વમાં વ્યવસ્થા દેખાતી નથી કારણ કે અમારી અંદર વ્યવસ્થા નથી. એટલે અમને લાગે છે, ઘણી વ્યક્તિઓ પૂછે છે આટલું બધું દુઃખ શા માટે? તમે કહો છો સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થિત છે, કેમ જાણે અમે સમજાઈએ તો એ વ્યવસ્થાનો ભાર કોઈ બીજા ઉપર છે. ના, આ સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થિત છે, સુખી થવા સર્જાયેલું છે, વર્ધમાન છે. બુદ્ધિ વર્ધમાન હોવી જોઈએ. મારી ઉંમર 55 વર્ષની થાય, મારી બુદ્ધિ વધવી જોઈએ, સમજણ વધવી જોઈએ, ભાવના વધવી જોઈએ, અને 65 વર્ષની થાય એથી વધવી જોઈએ, 75ની થાય એથી વધવી જોઈએ, 85ની થાય એથી વધવી જોઈએ. બોડીનો વિકાસ જ્યાં અટકી જાય છે એ જગ્યાએ આંતર વિકાસ, મનનો વિકાસ શરૂ થાય છે. મનનો વિકાસ જ્યાં ક્લાઇમેક્સ પ્રાપ્ત કરે છે, બુદ્ધિનો વિકાસ શરૂ થશે. બુદ્ધિનો વિકાસ જ્યાં અટકશે, આત્માનો વિકાસ શરૂ થશે. અમે એ ક્રમમાં મુકાયા નથી. અમે એ કોસ્મિક ઓર્ડરના નિયમોનું સંવરણ કર્યું નથી. સંવરણ કરવાનું છે. પંચેન્દ્રિય સંવરણો, 5 ઇન્દ્રિયોને સુયોગ્ય પ્રકારે વરણ કર્યું છે. વરણ કર્યું એટલે ગઈકાલે મેં તમને કહ્યું હતું એમ 72 રાજકન્યાઓએ વરણ કર્યું, વરમાળા પહેરાવી. કોને? ભગવાનને પહેરાવી. મેં એને તમે ભગવાનને નથી પહેરાવી, મેં એને તમે વિષયો અને કથાઓને પહેરાવી છે. એનું રિએક્શન આવે છે. 75 પછી 85 પછી મારી બુદ્ધિ મને લાગે કે ભાઈ ભૂલી ગયું, શું નામ તમારું? તમે કહો મનુભાઈ. ઓહો મનુભાઈ, યાદ આવ્યું મને. કેમ બન્યું? નહીં બનવું જોઈએ. અમે ફોર ગ્રાન્ટેડ લઈ લીધું. આ અમે લઈ લીધું છે. મેં પણ એ લઈ લીધું છે ને. બીજા 5 વર્ષ થશે ને હું આમાં ચાલતો હોઈશ. તમે કહો કે હા ભાઈ કિરણભાઈ, હવે ઉંમર થઈ ભાઈ તમારી, હવે તો અરે વર્તમાન જગતની અંદર ઉંમર થાય. તમે ભગવાનનો આદર્શ લો. સંસારનો ત્યાગ કરીને 32 વર્ષે જેવા નીકળ્યા, 72 વર્ષે પણ એવા જ હતા. એ તો ભગવાન છે. અમે વિશ્વ વ્યવસ્થાના નિયમો સમજ્યા નથી. એ તો ભગવાન છે. જેવા ભગવાન છે, આ ભગવાને એક મોટો નિયમ કીધો છે, જેવો હું છું એવા તમે પ્રત્યેક છો. આ ડિફરન્સિએશન અમે કર્યું છે. કોસ્મિક ઓર્ડર છે. મને કેવું છે? આ કેવું છે? અહીંયા ઓર્ડર છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. હું દુર્ભાવ કરીશ તો અમેથી અનંતો થઈને દુર્ભાવ આવવાનો છે. અનંતો થઈને. એક મુઠ્ઠી બીજ હું વાવું છું, એક મુઠ્ઠી બીજ હું વાવું છું, ગાડા ભરીને પાક ઉતરે છે. હું જો સદભાવના કરીશ, અનંત ગુણી થઈ અને વિશ્વમાંથી સદભાવના આવવાની છે. મેં એકવાર આગલા વર્ષના વાર્તાલાપમાં તમને કહ્યું હતું, આ સમગ્ર વિશ્વ એકો પોઈન્ટ છે. હું જે બૂમ પાડું છું સામેથી એ પડઘો આવે છે. હું હરામખોર એ શબ્દ બોલું છું અને 10 ગુણો મલ્ટીપ્લાય થઈ
અને ચારે દિશામાંથી હરામખોર બધું સમગ્ર જગત મને કહેતું હોય સંભળાય છે. મને ગમતું નથી. હું હરામખોર બોલું ત્યારે બેભાન હોઉં છું, અને સામેથી એનો પડઘો આવે ને ત્યારે મને ગમતું નથી. અરે મને તમે હરામખોર કહો છો. મને દુઃખ આવે એ ગમતું નથી. મેં દુઃખ આપ્યું હું ભૂલી જાઉં છું. મેં દુઃખ આપ્યું હોય તો જ આવે, નહીં તો આવે નહીં. આ સમગ્ર વિશ્વમાં વ્યવસ્થા છે, આવે નહીં. કેમ વર્તન કરવું એ માટે હું સ્વતંત્ર છું. પરિણામ આવવું એ માટે બિલકુલ પરતંત્ર છું. મેં વારંવાર તમને કહ્યું છે, ડેસ્ટિની એન્ડ ફ્રી વિલ કેટલું આપણા હાથમાં છે અને કેટલું આપણા હાથમાં નથી. તમે એમ નહીં માનો અમે અહીંયા પરતંત્ર છીએ, આપણે સ્વતંત્ર છીએ. આપણો જ પડઘો પડશે. ફરીથી હું કહું છું, મેં આજ વાર્તાલાપોમાં દાખલો આપ્યો છે એ તમને કહું છું. અલીએ પેગમ્બર સાહેબને પૂછ્યું કે આપણે સ્વતંત્ર કેટલા છીએ, પરતંત્ર કેટલા છીએ? પેગમ્બર સાહેબે જવાબ આપ્યો કે અલી, તું જેટલો સ્વતંત્ર છે એટલો જ પરતંત્ર છે. સ્વતંત્ર જેટલો છે એટલો જ પરતંત્ર છે. બીજાને ગાળ દેવા હું સ્વતંત્ર છું, અને પછી એનું કર્મ ભોગવવા માટે પરતંત્ર છું. બીજાને દુઃખ આપવા માટે હું સ્વતંત્ર છું. માતા હશે ને નાનું બાળક હતા, 2 થપ્પડ મારી દેશે. સ્વતંત્ર છે ને થપ્પડ મારવા કોઈ એને નહીં કહી શકે ને. અમેરિકામાં તો હજી બાળક જો ફરિયાદ કરે ને 8 વર્ષનું એને પોલીસને કહે તો પોલીસ આવીને પકડી જાય. પણ વિશ્વ વ્યવસ્થામાં એવું નથી. તમે નાનું બાળક હોય 3 વર્ષ 2-4 મારી દો એને તો કોણ બોલે? તમે કહો મારીશ, મારું બાળક છે. સ્વતંત્ર છો તમે. પછી પારાવાર પરતંત્ર છો. માફ કરજો, પછી તમે 100 ગુણા પરતંત્ર છો. તમે ભૂલતા નહીં, 1000 ગુણા પરતંત્ર છો. જો પશ્ચાતાપ ન કર્યો તો 1,00,000 ગુણા પરતંત્ર છો. અને કર્મ પ્રકૃતિની 80-83 એ બોલ્યા તો કરોડ ગુણા પરતંત્ર છો. વધતું જશે, આ મલ્ટીપ્લાય થતું જશે. પેગમ્બર સાહેબે કહ્યું, અલી તું જેટલો સ્વતંત્ર છે એટલો જ પરતંત્ર છે. તારે પરતંત્ર નથી થવું, હા, તારી સ્વતંત્રતાનો સદુપયોગ કર. તારે પરતંત્ર થવું છે, હા, તારે સ્વતંત્રતાનો દુરુપયોગ કર. અલી અને પેગમ્બરનો દાખલો સરળ છે. અલીએ જ્યારે પૂછ્યું કે પેગમ્બર સાહેબ હું કેટલો સ્વતંત્ર છું, કેટલો પરતંત્ર છું, પેગમ્બર સાહેબે કીધું કે અલી તારો જમણો પગ ઊંચો કર. કર્યો કે હવે અલી તારો ડાબો ઊંચો કર. એ આ જ છે. અલી કે સાહેબ હું કઈ રીતે કરી શકું? મેં જમણો ઊંચો કર્યો. એનો અર્થ જ આ છે, તું જમણો ઊંચો કરવા સ્વતંત્ર છે. તું જમણા વડે કોઈને લાત મારવા સ્વતંત્ર છે. તું જમણા વડે કોઈને ચગડી નાખવા સ્વતંત્ર છે. અને પછી અલી, પછી તું પૂરો પરતંત્ર છે. તો અમારી પરતંત્રતા આવી ક્યાંથી? મારી સ્વતંત્રતાના સદુપયોગ કે દુરુપયોગમાંથી મારી આ પરતંત્રતા જન્મે છે. અદ્ભુત વાત છે. શું મહાપુરુષોએ વાતો કહી છે. જાગી જાય. સમજણ થોડી પણ અંદર હોય અને અહંકાર થોડો પણ નમ્યો હોય, અંદર નમ્યો હોય ના, જાગી જાય અંદરથી, જાગી જાય. આ વિશ્વ વ્યવસ્થિત છે. અહીં કોસ્મિક ઓર્ડર છે. કેવું છે આ કોસ્મિક ઓર્ડર? સ્ટેન્ડર્ડ છે. એની એ સ્થિતિમાં રહેનારું છે. ડિટોરિએશન છે કે ધીમે 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 ઓર્ડર કેઓસમાં જતો જાય છે. ઇવોલ્યુશનરી છે કે ધીમે 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 વધતું જાય છે. ઓર્ડર વધતો જાય છે. ભગવાને કહ્યું, હે ગૌતમ, આ ઓર્ડર વધતો જાય છે. ભગવાન કઈ રીતે? પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો, ઓછામાં ઓછું દર 6 મહિને એક જીવ અવશ્ય મોક્ષને પામે છે. ઓછામાં ઓછા. ગૌતમ સ્વામીએ સુંદર પૂછ્યું છે. 2 મોક્ષ, એક મોક્ષ પામ્યો ને બીજો પામે, એમાં વધારેમાં વધારે કાળ કેટલો જાય? પ્રભુએ કીધું 6 મહિના.
તમે કહેશો અત્યારે અહીંયાથી તો કોઈ મોક્ષે જતું નથી, 21,000 વર્ષ, છઠ્ઠો આરો બીજા 21,000 મહાવિદ્યમાંથી જશે. ઉપર ઇવોલ્યુશન વધે છે, પ્રકાશ વધે છે, અંધકાર ઓછો થાય છે. સિદ્ધો પરમેનન્ટ છે. 6 મહિના પહેલા પ્રકાશની માત્રા હતી, એના કરતાં અત્યારે વધી છે. હું ગઈ વખતે લાસ્ટ ટાઈમ 1991 અહીંયા આવ્યો અને આપણે બેઠા હતા, અહીંયા વાતો કરતા હતા. એ પહેલાં, એ પછી આજે અત્યારે ઉપરનું પ્રકાશનું બળ વધ્યું છે. તમે સમજી રહ્યા? 6 મહિને બીજો સિદ્ધ થાય જ, અને એક સમયની અંદર 108 સિદ્ધ થાય. વધારે કેટલા થાય તો સમયે સમયે સેંકડો સિદ્ધો થતા જ રહે, ઉપર વધતું જાય છે. અને સિદ્ધોમાંથી કોઈ પાછો સંસારમાં આવી જાય ભગવાન કે નહીં, આવતો નથી. આ વિશ્વમાં અંધકાર ઓછો થતો જાય છે, અવશ્ય છે. એટલે આ વિશ્વની વ્યવસ્થા ડિવોલ્યુશનરી નથી, ઇવોલ્યુશનરી છે. તમારે આ પ્રિન્સિપલ દ્રઢ કરવા પડશે. હું આને સમ્યક દર્શન કહું છું. વિતરાગ પરમાત્માને દેવ માનવા અને પંચમહાવ્રત ધારીને ગુરુ માનવા અને દયાને ધર્મ માનવા, આ જ છે. વિતરાગ પરમાત્માને દેવ માનવા એટલે શું? એમને જે સિદ્ધાંતો, જે વસ્તુઓ કહી છે એ અવશ્ય નક્કી એમ જ છે. એને વિશ્વાસપૂર્વક, દ્રઢતાપૂર્વક, પ્રતીતિપૂર્વક સ્વીકારવું, બિલકુલ સ્વીકારવું, એ એમ જ છે. આવો પોતાને દ્રઢ વિશ્વાસ હોવો. ના, એ વિતરાગ પરમાત્માને હું આમને દેવ માનું છું. ભાઈ, હું રામને ને કૃષ્ણને ને હનુમાનજીને નહીં માનું, આમને. પણ તું એમને માને એટલે તું શું માને છે? કોને માને? એમને કીધેલા સિદ્ધાંતને માનું છું. એની મને પ્રતીતિ થઈ. આ વાસ્તવિક છે, મને એની બિલકુલ પ્રતિ. પ્રભુ તમે કહ્યું 36,000 પ્રશ્નોના પ્રત્યુત્તરમાં ભગવાને જે કહ્યું છે, હે ગોયમાં, ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછતા જે કહ્યું છે, હે ભંતે, હે ભગવાન, અને એના પ્રત્યુત્તરમાં ભગવાને જે કહ્યું છે, હે ગોયમાં, તે પૂછેલા પ્રશ્નનો આ પ્રત્યુત્તર છે. એના જવાબમાં ગૌતમ સ્વામીએ હાથ જોડી, મસ્તક નમાવી. આ વર્ણન છે અંદર, આ પ્રોસેસ છે. આ પ્રોસેસ તમે એ વિચાર નહીં કે તારે પછી શું થયું, હવે હાથ નમાવ્યા ને એ ગોયમાં ને એ બનતે ને. અરે પણ સવાલ શું હતો ને જવાબ ખલાસ ગયું. તમે મેળવ્યું નથી, તમે ગુમાવી દીધું. તમે કહો કે અમારે તો સવાલ શું હતો ને એનો જવાબ સમજવો હતો. તમે તમારી બુદ્ધિને આગળ કરી હતી, તમારી સમગ્રતાને આગળ કરી નથી. સવાલ શું હતો ને જવાબ શું હતો એ તમને તો સમજાશે. ગૌતમ સ્વામીએ એને કઈ રીતે પૂછ્યું હતું, એ તમે સમજો તો તમને સાંભળવાના કાન ખુલશે. અને ભગવાને પ્રત્યુત્તર કઈ રીતે આપ્યો, એ કઈ રીતે એટલે હે ગોયમાં. મેં ગઈકાલે તમને કીધું, એમને નામ દીધું, હે કિરણભાઈ. હે કિરણભાઈ કહેતા તારી સમગ્રતાને કિરણભાઈના બોચકામાં, કિરણભાઈની થેલીમાં જેટલું ભરાયેલું છે, તારી બુદ્ધિ, તારી સમજણ, તારો અહંકાર, તારું ચિત્ત, તારા કર્મો, તારી અનંતા એવા ભૂતકાળની સ્મૃતિઓ, એ બધું આ કિરણભાઈ, હે કિરણભાઈ એમ ભગવાન જ્યારે કે પોતાના મોઢેથી, ત્યારે એ કિરણભાઈની ટોટાલિટીને ઉદ્દેશીને કહે છે, હે કિરણભાઈ. એ આ સામાન્ય નથી ભાઈ, આ કોઈ ચોપડીમાં લખ્યું નથી, કોઈ ટીકાકારે આ વિવરણ કર્યું નથી. એ બધા સમજતા હતા કે જેને સાંભળવાનું ખુલી ગયું હશે ને આ સમજશે આટલું. એમને ખબર નહોતી કે 1992માં મારા જેવા પાકવાના છે કે જે અડધું સાંભળતા નથી, 10મા ભાગનું નથી સાંભળતા, એ એમનું ધારેલું જ સાંભળે છે. આજના જમાનામાં તો માણસ તો એ છે, એ પોતાનું ધારેલું જ સાંભળે. હા બરાબર, તમે કીધું એમ જ, પણ એને શું કીધું તું સમજો. ના એ તો મને સમજવું નથી. હું જે સમજો છું એ જ આ જવાબો છે બધા.
ભગવાને એટલે કહ્યું, હે ગોયમાં. ગોયમાની ટોટેલિટી આવી ગઈ અંદર. અને પછી પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો. અહીંયા પૂરું નથી થતું, અમારી બાબતમાં પૂરું થઈ જાય છે. અમે તો હું તરત વતન કરી દીધું. હવે સાહેબ બીજો સવાલ પૂછું. તે સર્ક્યુટ તમે સાંભળી દો, હું ગંભીર વાત કરું છું. આ સર્ક્યુટ પૂરું કર્યું નથી, પૂરું થયું. જ્ઞાનનો દીવો નહીં પ્રગટે, ટ્યુબલાઇટ ન પેટાય. સર્ક્યુટ પૂરું થવું જોઈએ, નેગેટિવ પોઝિટિવનું. અહીંયા પૂરું થાય છે. ભગવતી સૂત્રની અંદર આ બતાવ્યું છે. ગૌતમ સ્વામી હાથ જોડી મસ્તક નમાવી અને કહે છે, હે વંતે, હે પ્રભુ, હા એ એમ જ છે, એમ જ છે, એમ જ છે. હું આનો સ્વીકાર કરું છું, અત્યંત ભાવથી સ્વીકાર કરું છું. પછી બીજું ચાલીએ. હે વંતે કહીને પછી બીજો પ્રશ્ન. પેલું સર્ક્યુટ પૂરું થયું કે ભગવાન મેં રિસીવ કર્યો તમારો જવાબ. આ એકનોલેજમેન્ટ છે, એને માટે થેન્ક્સ છે. આ પ્રત્યુત્તર તમે મને આપ્યો છે, મને તમારા શ્રીમુખે સાંભળવા મળ્યો છે, હા, એની કૃતજ્ઞતા છે. અમે પોતે પ્રત્યુત્તર સાંભળી. આ પછી હવે બીજો સવાલ છે સાહેબ. પ્રસંગ કરવી મારે હું તરત કહેતો સાહેબ બીજો છે. મને એ સવાલોનો આજે 32 સવાલના જવાબ મેળવી દીધા. એટલે 32માંથી તને એકે પહોંચ્યો નથી. તને 32માંથી એકે નથી પહોંચ્યો. તો એક સવાલ તો તું પૂરેપૂરો ભાવથી રિસીવ કર. તું ભાવથી રિસીવ કર. અમે નથી સમજતા થાય. પ્રકૃતિએ એ વાત અમને આ સ્વાધ્યાયનો ગ્રુપ છે એટલે કહું છું, તમે એટલા નજીક છો. અમને સ્થૂળ જગતમાં બતાવી. સ્ત્રી અને પુરુષના પતિ પત્નીના સંયોગમાં 10 મિલિયન, 12 મિલિયન, 15 મિલિયન સ્પર્મેટોઝોન જાય છે. એક જ સ્પર્મેટોઝોનથી બાળક જન્મે છે. બધા નિષ્ફળ ગયા. અમારી બધી વાતો નિષ્ફળ જાય છે. અમે ભાવપૂર્વક અમારી પોતાની અંદર જોઈને સ્વીકાર્યું. કોઈ જુદી વાત છે. તમે એક પ્રશ્નનો એક પ્રત્યુત્તર જો તમારી અંદર પહોંચશે ને, ભગવાનનું સર્જન થઈ જશે. કિરણભાઈ મટી જશે, પરમાત્મા જાગી જશે. પરમાત્મા જાગી જશે. તો અહીંયા મેં તમને કહ્યું એમ, ના, આ સમગ્ર વિશ્વ જો વ્યવસ્થિત છે, જો ઇવોલ્યુશનરી છે, હા, તો એ વસ્તુ તો બસ તો એક જીવ સિદ્ધે જવાનો જ છે. 6 મહિને હું ગમે ત્યારે જઈ. એટલે તારો વારો આવતા અબજો વર્ષ વીતી જશે, અબજો કાળચક્રો વીતી જશે. તું પ્રયત્ન નહીં કરે તો. એ માટે મારે પ્રયત્ન કરવાનો છે. મારે એકલા કિરણભાઈએ, મારો છોકરો નહીં, મારી પત્ની નહીં, મારા નોકરો નહીં, મારી દીકરી નહીં, મારું ના ના ના, મારે અહીંયા બેઠેલા એકે પોતે કરવો પડશે. અને એ પ્રયત્ન મુઠ્ઠી વાળી અને જેને વિલ કહીએ, વિલ કરવી પડશે. વિલ એક જુદી ચીજ છે, સમજવાની ચીજ છે. આપણે ઘણીવાર એની થોડી ચર્ચા કરી છે. એ વિલ શું છે? પાવર ઓફ વિલ ક્યાંકથી મેળવવી જોઈએ. અમારી પાસે વિલ નથી. ધન કમાવાની અમને વિલ થાય છે. માતાને 5 બાળક હોય અને એનો 5 બાળકોના પિતા મૃત્યુ પામ્યું હોય તો કઈ રીતે એના મોટા કરવું? એ વિલ જાગે છે. મુશ્કેલી આવે તો જ વિલ જાગે છે. આગ લાગે તો કઈ રીતે બહાર નીકળવું? ડૂબતો હોય તો કઈ રીતે બચવું? દુઃખ ના આવે ત્યાં સુધી વિલ અમારી જાગતી જ નથી. અમારે વિલ કેળવવી પડશે. આ બાબતમાં દુઃખ તો આવ્યું નથી. ક્યાં મોક્ષ મેળવવાની કોઈ ઉતાવળ નથી. સંસારનો ભવરોગ, મને કેન્સર થયું છે એમ લાગ્યું છે મને. ખરેખર જો દ્રવ્ય કેન્સર કે એડ્સ થાય ને તો આપણે ઊભા થઈ જઈએ. આપણે હાલી ઉઠ્યા. મને એ ખબર પડે ઓબ્ઝર્વ ડૉક્ટર કે કિરણભાઈ ડાઉટફુલ છે, ટેસ્ટ કરાવી.
મેલિગ્નન્ટ ટ્યુમર લાગે છે, બધું મૂકી દો, બધું મૂકી દો, લેક્ચર ને ફેક્ચર ને બધું. અરે અરે અરે, ભાવ ભ્રમણ એ ભયંકર કેન્સર છે. લાગ્યું છે? નથી લાગ્યું, બિલકુલ નથી લાગ્યું, બિલકુલ. આમાં તો આનંદ આવે છે. આપણે પાર્ટીમાં જવાનું છે, આજે બપોરે જમણવાર છે આપણે ત્યાં, બહુ બહુ સરસ. ચાલો, નિરાશ થઈ ગઈ હવે. હા, જમણવાર હોય તો નિરાશ છે આપણને, ભૂખ્યા રહેવાનું હોય તો શું કરશું? આપણે છીએ, આપણે સમજવું પડશે. આપણને ઓળખી લઈએ, નથી જાગ્યું નથી અંદર. પ્રયત્ન આપણે કરો. મને કહીને આ કેવું છે, હું એના પ્રિન્સિપલ્સ કહું છું, પછી હું તમને આનો વાર્તાલાપ કહું છું. આપણને પોતાને આ સ્પષ્ટ સમજાવવું જોઈએ કે ઇવોલ્યુશનમાં તો જ શક્ય છે, કોન્ટ્રીબ્યુટર હું છું, મારું ઇવોલ્યુશન તો શક્ય થશે કે આમાં મેં કંઈ કોન્ટ્રીબ્યુશન કર્યું છે. મારા બેડરૂમની અંદર કે મારા ઘરની અંદર હું બત્તી કરીશ તો થશે. ઇલેક્ટ્રિસિટી તૈયાર છે, પ્રકાશ આપવા ભરેલી છે. હું કહું કે ઇલેક્ટ્રિસિટી ભરેલી હોય તો ઇલેક્ટ્રિસિટી કેમ નથી આપતી? ભાઈ તું સ્વિચ ઓન ન કરે તો ઇલેક્ટ્રિસિટી નહીં આપે. સમગ્ર વિશ્વની અંદર જો ઇવોલ્યુશન છે તો મારું પણ ઇવોલ્યુશન થાય. પ્રયત્ન મારે કોન્ટ્રીબ્યુટ, મારે કંઈ કરવું પડશે. મારી એ સ્વતંત્રતાનો મારે ઉપયોગ કરવો પડશે. અને એ માટે મને વિલ હોવી જોઈએ. અને જો વિલ હોય તો પહેલી વિલ મેળવવાની છે, ન હોય તો જેમનામાં વિલ પાવર છે એની પાસેથી વિલ છે કોઈ પાસે. હા, આ વિશ્વની અંદર વિલ મળે, પાવર ઓફ વિલ, માનવીની ઈચ્છા શક્તિ મજબૂત બને એવું એક કોસ્મિક ટ્રાન્સમીટર છે, જબરજસ્ત. તો શું કરવાનું? ચામડીનું દર્દ થયું છે, સૂર્ય એક એવું ટ્રાન્સમીટર છે કે તમે દરરોજ, હા સમજ્યા ને, જ્યાં જ્યાં તમને ચામડીનું દર્દ થયું હોય, ખુલ્લું શરીર કરી સૂર્યની સામે ઊભા રહો. રેતીમાં તમે સવારે પ્રાતઃકાળે સૂર્ય ઉગે એ પછીના 2.5 કલાકમાં તમે એ રેતીમાં ઊંધા સીધા ચત્તા તમે સોલર રેસ ગ્રહણ કરો. તમે ભાવના કરો કે સૂર્યના આ કિરણો મારા અણુમાં, આમાં અમારે કાઢી નાખવું પડશે. તો એમ કરી, હા એમ કરીએ તો સૂર્યના કિરણો મળે છે, સૂર્ય કિરણો મોકલે છે. તમે ન કરો તો એ મોકલે છે, તમને નહીં મળે, પણ સૂર્ય કિરણો મોકલી રહ્યું છે. તો શું એવું વિલ પાવર માટે? હા, વિલ પાવર માટે એક કોસ્મિક ટ્રાન્સમીટર છે જે વિલ પાવર રેડિયેટ કરે છે. અને એ કોસ્મિક ટ્રાન્સમીટર મેં તમને કહ્યું એમ, સમજ્યા ને? 3 જણ જ્યાં હોય ને તો તમારે વચ્ચેલું પકડવું. શું 5 જણ હોય ને ત્યાં વચ્ચેલું પકડવું. ત્રીજું 7 જણ હોય ત્યારે વચ્ચેલું પકડવું. હા, પંચ પરવેષ્ટિ ભગવંતોમાં અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, આને પકડો તમે. આચાર્ય સ્પિરિચ્યુઅલ ટ્રાન્સમીટર છે, પાવર ઓફ વિલનું. મેં તમને ચક્રોમાં નવકાર ગણવાનું કીધું. અહીંયા ચક્રોમાં નવકાર ગણવાની આ જે વાત છે તમારી, એ જીવંત છે. સૂર્ય જીવન છે કે નહીં? હા, મારા જેવો કોઈ મૂર્ખ કહે છે હું સૂર્યને માનતો નથી. હવે એને તમે સમજાવી નહીં શકો. મેં ગઈકાલે કહ્યું તમે આવા મૂર્ખ જોડે ભેજાકફોડ કરો નહીં. એ નથી માનતો તો તું જ્યારે 10-20 લાખ વર્ષે 10-20 કાળચક્ર પછી માને ત્યારે આવજે. તમે જો આ કોસ્મિક નમો આયર્યાણમ, આ નમો આયર્યાણમ છે, એ તમારી કોસ્મિક વિલને મજબૂત કરી છે. દેહની અંદર એનું સ્થાન અહીંયા છે, વિશુદ્ધિ ચક્રમાં. તમારે વિલ પાવર કરવો છે. તમે બોલવાનો વિચાર કરો, નિરર્થક એક વાક્ય ન બોલો. મેં સાન હોદ્દેમાં હું નીકળતો તો એક બહેને મને પૂછ્યું, હા, કે તમે મને કે મંત્ર આપતા છો. મેં કીધું શું આપું? મને કે એવું મેજિક અસર કરે. મેં ભગવાનને કીધું આને શું આપવું પડે? તરત જ જવાબ આવ્યો ઉપરથી ગૌતમ સ્વામીનો. મેં એને કીધું તારે બોલતા પહેલાં પૂછું ભગવાન બોલું? હું તમને પણ આજ કહું છું, વિલ પાવર એકઠો કરવો હોય ને બોલતા પહેલાં અંદર પૂછું, બોલું ભગવાન?
ભગવાન ના જ પાડશો કે બોલ ને ચૂપ. અમે ભગવાન 3 વાર ચૂપ કહીને તોય બોલ્યા વગર રહેતા નથી. તમે જોજો, તમે અંદર પૂછી જોજો, તમને કેટલું બોલીએ છે નિરર્થક, બિલકુલ નિરર્થક, કઈ કામ નથી ને અમે બોલીએ છીએ. બોલ 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 બોલ. અંદર પણ બોલીએ છીએ, બોલવાનું છે. અત્યારે તમને લાગશે કે અહીંયા એક જ વ્યક્તિ બોલે છે, કિરણભાઈ તમે નથી બોલતા, માનશો નહીં. હું સ્પોકન વર્ડ બોલું છું, તમે સાયલન્ટ વર્ડ બોલો છો. અંદર બધા બોલે છે. તમે મનમાં જે બોલો છો ને એ વર્ડ છે, એ વાણીનો યોગ છે. તમે એને મન નહીં કહેતા, મન તો ભિન્ન છે. તમે પ્રસન્ન છો કે અપ્રસન્ન એ મન છે. તમને લાઇકિંગ છે કે ડિસલાઇકિંગ છે એ મન છે. બાકી તો તમે મનની અંદર જે વિચાર કરો છો ને, કે કિરણભાઈ જે શરૂ નથી કરતા હજી તો લઘુ શાંતિ કે મોટી શાંતિ એ કે આત્માશાંતિ, આ પૂરું ક્યારે કરશે? આ કરશે જ નહીં પૂરું. સાંજે આપણે 6 વાગે જતા આવીશું ને પ્રશ્નો અંદર રહી જશે, હજી આગળ જ જઈ ગયા હોય કોસ્મી કોસ. તમે બોલો છો અંદર, અને તમે બોલો છો એ મને સંભળાય છે. તમે બોલવાનું બંધ કરો. તમે બિલકુલ અંદર પણ કઈ બોલવાની જરૂર શું છે? બદલાઈ જશે, બિલકુલ બદલાઈ જશે, બિલકુલ બદલાઈ જશે. 5 ટ્રાન્સમીટર આ વિશ્વમાં રહેલા છે, સમજવાનો તમે પ્રયત્ન કરો. માન્યું કિરણભાઈ, પાવર ઓફ વિલ એ મેળવવા માટે એક ટ્રાન્સમીટર છે. તમે એનું નામ આચાર્ય કહો છો. એનું નામ અહીં આચાર્ય આપવામાં આવ્યું છે. તમારી ઈચ્છા પડે તો વિલ ટ્રાન્સમીટર કહો, ગમે કહો. એ તમે ગમે કહો. પંચ પરમેષ્ઠી, 5 પરમેષ્ઠી એ ભિન્ન ભિન્ન ટ્રાન્સમીટર છે. એ ટ્રાન્સમીટર છે, એ પદ છે. તમે એમાં કોઈ વ્યક્તિ નહીં માનતા, એ પદમાં વ્યક્તિ આવે. યુનાઇટેડ સ્ટેટ્સની પ્રેસિડેન્ટશીપ એક પદ છે. એમાં બુશ આવે કે કેનેડી આવે કે કાર્ટર આવે કે ક્લિન્ટન આવે, જેને આવવું હોય આવે. તમે છૂટો એ આવશે. એક પદ છે, વ્યક્તિઓ રૂપે આવે છે ને વ્યક્તિઓ રૂપે જાય છે. પદ કાયમ રહેવાનું છે. આપણે આપણી જાતને પ્લગ એ પદમાં કરીએ છીએ. નમો અરિહંતા, નમો અરિહંતમાં મારી જાતને પ્લગ કરું છું. અરિહંત નામનું એક જબરજસ્ત ટ્રાન્સમીટર છે. કઈ એનર્જી આપે છે? એનર્જી ઓફ ઇન્ટેગ્રેશન, બધાને જોડવાની એનર્જી આપે છે. એ એનર્જી ઓફ ઇન્ટેગ્રેશન છે, એ જોડે છે. મેં તમને વારંવાર કીધું છે, અમે તોડવાની એનર્જીમાં છીએ. તમે ક્યાંના? સુરતના? હું પાટણનો છું. એટલે ગુજરાતના છીએ આપણે 2 જણા. ના, આપણે ગુજરાતના નહીં. હું તોડવાના પ્રયત્ન કરું. હું તમારાથી ભિન્ન છું એ મને પુરવાર કરવું છે. તમે મને કીધું કે ભાઈ હું પણ પાટણનો છું, હું ચાચરિયામાં રહું છું. તમે ક્યાં રહો છો? તમે કહો હું ચાચરિયામાં, હું કસુંબેવાડામાં રહું છું. તમે ક્યાં રહો છો? મને ભિન્નતા છે. તમે કહો હું કસુંબેવાડા રહું છું, હું દેરાસર સામેની શેરીમાં રહું છું. મારે ત્યાં સુધી તમારાથી ભિન્ન થવું છે. તમે મને કહો હું દેરાસરની શેરીમાં રહું છું. તમે મને એમ પણ કહો હું તમારા ઘરમાં રહું છું, એમ મને કહો ને તોય હું કાઢી. તમે જુદા છો, હું જુદો છું. મારા ઘરમાં તમે આ જગ્યાએ રોકીને એટલે આપણે એક છીએ ભાઈ. આ સમગ્ર વિશ્વમાં આપણે એક છીએ. અમે એકતાનું આ ઇન્ટેગ્રેશન લીધું નથી સાહેબ, બિલકુલ લીધું નથી લીધું. હરિયંત પરમાત્મા એ પાવર ઓફ ઇન્ટિગ્રેશન આપે છે. તમે એની ટ્રાન્સમીટર માનજો. હરિયંતમાં તો તમને લાગે કે કોઈ હરિયંત છે, મહાવીર સ્વામી થયા હતા ને એવા પાછા પદ્મનાભ અહીંયા થશે. અત્યારે તો અહીંયા કોઈ નથી. સિમંદર સ્વામી બીજે ઘણે દૂર છે. એટલે દૂર છે તો ભારત ઘણું દૂર છે. શું પણ તમે અહીંયા 8 નંબર લગાડો ને તરત ઉપાડશે. તમારો ભાઈ કે તમારો દીકરો કે તમારું જે કોઈ ત્યાં હશે તરત. ક્યાં દૂર છે? આ જગતમાં કોઈ કોઈથી દૂર નથી.
આ માનવું પડશે. આ જો તમે નહીં માનો, કેવળ જ્ઞાન નહીં આવે. કેવળ જ્ઞાનનો વાસ્તવિક અર્થ એ છે સમગ્ર વિશ્વ મારામાં સમાયેલું છે. હું માઇક્રોકોઝમ છું, હું એક નાનું વિશ્વ છું. આ મોટું વિશ્વ છે, મેક્રોકોઝમ છે. આ માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમની રિલેશનશીપ, એકબીજા સાથે જોડવું, આ જોડવાપણું એ સાધના છે. ધર્મનો વાસ્તવિક અર્થ આ છે. ચૈતવંદન કરો, માળા ફેરવો, આ જ છે. આ તરફ લઈ જાય છે, ધર્મ છે. આ તરફ નથી લઈ જતો, ધર્મ નથી. એ તમને ઇન્ટિગ્રેશનમાં લઈ જાય, એ તમને કરુણામાં લઈ જાય, એ તમને બીજા તમારી તુલ્ય છે એ સમજણમાં લઈ જાય. તમે જેમ જેમાંથી ખોલતો જશો અંદર, હું તમને આ કહું છું, ખોલવાનો એક જ રસ્તો છે, તમારી જે ભાવના છે. તમે ભાવનાનો વિસ્ફોટ કરો. એ ભાવનાનું એક્સપ્લોઝન થવું જોઈએ. અને ભાવનાનું એક્સપ્લોઝન થવા માટે બહારનું કોઈ ઇન્ગ્રેડિયન્ટ જોઈએ. એ પંચ પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ છે. પ્રભુ મારે તારા જેવા થવું છે. લગીર ઓછું નહીં, એક કાગળવા ઓછું નહીં, બિલકુલ નહીં જોઈએ. શાસ્ત્રકારોએ કહ્યું કે તમે વિતરાગને દેવાધિદેવ માનજો. એનું કારણ આ હતું. તમે બાકી રામને માનો કે કૃષ્ણને માનો, અરે તમે હનુમાનને માનો કે મેલડી માતાને માનો, તમે આટલું જ માગો છો. હવે માગવા બેઠા છો તો તમે સુપ્રીમ માગો. મારે થવું છે ઋષભદેવ. આ બધું આવી ગયું અંદર. ઋષભદેવ તમે બનો તો અંદર રામ આવી ગયા, ને કૃષ્ણ આવી ગયા, ને હનુમાન આવી ગયા, ને મેલડી માતા આવી ગયા, ને ચક્રેશ્વરી ને પદ્માવતી ને ઘંટાકરણી, બધું આવી ગયું. ઇન્ટેગ્રેશન હતું. આ વિસ્તાર હતો. એક બીજું ટ્રાન્સમીટર છે નમો સિદ્ધાણમ. એની અંદરથી રેડિયેશન નીકળી રહ્યું છે જબરજસ્ત. અમને પ્લગ કરવો પડશે. તમે અહીંયા એમ નહીં માનતા રેડિયેશન નીકળી રહ્યું છે તો આપણને મળવાનું છે. નહીં, યુ હેવ ટુ પે ધ પ્રાઇસ. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ? તમારી જાતને એમાં જોડવી પડશે. તમારે નમો લગાડવો પડશે. મારામાં એ રેડિયેશન આવો તો એ સિદ્ધનું ટ્રાન્સમીટર શું રેડિયેટ કરે છે? પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન. એ અનંત દર્શનથી, અનંત જ્ઞાનથી સમગ્ર વિશ્વને જોઈ રહ્યા છે. મારી અંદર એ આવે કે હું સમગ્ર વિશ્વને, લોકાલોકને જોઈ રહ્યો. અને કઈ રીતે જુએ છે તમે સમજવાનો એ પ્રયત્ન કરજો. પંચસૂત્રમાં છેલ્લે પણ સિદ્ધોની વાત આવી. અને દરેક સદગ્રંથમાં, શાસ્ત્રની અંદર તમારું ધ્યેય શું છે એમ કરીને સિદ્ધનું વર્ણન આવે છે. આપણે પંચસૂત્રનું ત્રીજું સૂત્ર કર્યું, એમાંય આવ્યું કે મોક્ષ કેવી ચીજ છે, મોક્ષ કેવી ચીજ છે. સિદ્ધો એ જુએ છે. હું તમને પૂછું છું કે અત્યારે કિરણભાઈ ભાષણ આપે છે, એ સિદ્ધો જુએ છે બેઠા બેઠા? અને સિદ્ધો એ જુએ છે અહીંયા કોણ દુઃખી છે, કોને શું દુર્વિચાર. સિદ્ધો આ સર્વ જીવો પરિપૂર્ણપણે સિદ્ધ છે એ જુએ છે. આ સર્વ જીવો પરિપૂર્ણ. તમે ચર્ચા નહીં કરતા મારી સાથે. તમારી પાસે ચર્ચાની જગ્યા નથી. તમે આઈધર, હું શાસ્ત્રની વાત કહું છું, તમે આઈધર એને સાંભળી લો, ડિસમિસ. હું જે મારમાર કહું છું એમ. મુંબઈથી પૂના જતા ડેક્કનમાંથી ઉતરી આપણે ધૂળબૂળ ખંખેરી નાખીએ છીએ કોર્ટ ઉપરથી. શું બસ તો તમે ખંખેરી નાખજો. તમે અહીંયા મને એ નહીં પૂછતા કે મને અત્યારે દુર્ભાવ થયો, સિદ્ધોએ જોયો કે નહીં જોયો. મને ચર્ચામાં પડવું નથી. હું સિદ્ધ નથી, મને ખબર નથી. પણ એક વાત શાસ્ત્રકારે કહી છે, સિદ્ધો સર્વ જીવોને પરિપૂર્ણ સિદ્ધ સ્વરૂપે જુએ છે. સિદ્ધતાને કહી છે. હરિભદ્ર સૂરીએ કહી છે. ઉપાધ્યાય અશ્વ વિજયજીએ જ્ઞાનસારમાં કહી છે. અને સિદ્ધો પરિપૂર્ણપણે સિદ્ધ સ્વરૂપે જુએ છે. તો
તો જ આપણે સિદ્ધ થઈ શકીએ છીએ, નહીં તો હું ને તમે સિદ્ધ થઈ ન શકાય. એ આપણા પરમ પિતા છે, એ જુએ છે આપણને. દરેક પિતા પોતાના યુવાન છોકરાને જોતો હોય ને. મા પણ કહેતી હોય કે બેટા તારા બાપ જેવો થજે. શાસ્ત્રોમાં કોઈ માએ એમ ન કીધું બેટા મારા જેવો થશે. હવે કદાચ 1992, 95 ને 2095માં સમજ્યા ને, લીબની ચળવળને લીધે સ્ત્રીઓ કહેતી થશે બેટા મારા જેવો થશે. ભૂલે છું કે તારા બાપ જેવો નહીં થતો. એ થશે કદાચ. એનો મેં તમને ગઈકાલે જેમ કહ્યું એમ, માતા કોણ છે? હરિયંત માતા છે. માતા દર વખતે કહે છે તારા પિતા જેવો થશે. એટલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, કોઈ જગ્યાએ એ ભાવના નહીં આવી હું હરિયંત બનું, હું તીર્થંકર બનું, નહીં આવ્યું. એ કર્મ છે સાહેબ. તીર્થંકર નામ કર્મ છે. હું સિદ્ધ બનું, તમે ભાવના એ કરો. સિદ્ધ એ પિતા છે. એક સિદ્ધ જ્યારે સિદ્ધિ ગતિને પામે છે, એક જીવ સંસારમાંથી મોક્ષને પામે છે, એ વખતે હું નીકળ્યો. બે નીકળે નહીં. એક જીવ સિદ્ધ થયો ત્યારે હું નીકળ્યો ને ભાઈ નીકળ્યા બને નહીં. કોઈ બે હજી સુધી થયા નથી. માતાઓને બાળક ટ્વિન આવે છે, ટ્રિપલેટ પણ આવે છે, ક્વોડ્રુપલ પણ આવે છે. બિલીવ ઇટ ઓર નોટમાં 3 બાળક આવે, 4 બાળક આવે એક સાથે. સિદ્ધ ભગવંતની અંદર આ જ બને છે, ના જ બને છે. એક જ સિદ્ધ થાય ત્યારે એક જ જીવ નિગોદમાંથી બહાર નીકળે. તો સ્થૂળમાં અહીંયા ભૂલ ના, સ્થૂળમાં ભૂલ નથી. એ 4 બાળકના 3 બાળક થવાનું કારણ પણ જે છે ને, એ મેં તમને કહ્યું એમ, એ ઓવાની અંદર 3 કે 4 સ્પર્મેટોઝોન જાય ને તો બની જાય, નહીં તો ન બને. એકથી એક જ થાય. કોસ્મિક ઓર્ડર જેવો સ્થૂળમાં છે, એવો સૂક્ષ્મમાં છે, એવો જ કારણમાં છે, અને એવો પરમ કારણમાં છે. બધી જગ્યાએ એ જ પેટર્ન છે, એ જ પેટર્ન છે. પરમ કારણમાં હશે. સોલમાં તમે જે પરિવર્તન લાવશો એની અસર તમારી બુદ્ધિમાં આવશે. બુદ્ધિમાં જે પરિવર્તન લાવશો એની તમારા મનમાં આવશે. મનમાં જે પરિવર્તન લાવશો એની તમારા શરીર પર આવશે. એ ઉપરથી નીચે ઉતરે છે. ઉપર વધારે પાવરફુલ છે, ઉપર વધારે પાવરફુલ. એકવાર તમે સમજવાનો પેટર્ન છે, તમને બિલકુલ દેખાશે સ્પષ્ટ. ઓહો, સમગ્ર વિશ્વમાં પેટર્ન છે. સિદ્ધની અંદર જે એનર્જી છે એ પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન છે. આચાર્યમાં જે એનર્જી છે એ મેં તમને કહ્યું એ પ્રમાણે પાવર ઓફ વિલ છે, પાવર ઓફ વર્ડ છે. એ અહીંયા છે. મારી ભાષામાં બળ આવે. એ વિલ પાવર આવે તો જ ભાષામાં બળ આવે. હું બોલું, શબ્દ આકાર લે. એક ભૂમિકા ઉપર શબ્દ પણ સર્જનની પ્રક્રિયા છે. શબ્દ આકાર લે. એના મોઢામાંથી નીકળી ગયું. રેખમદાસ जी क्या रखा है तल का तेल में, मेरे मुंह से निकलता है. प्रकृति को करना पड़ता है. પાવર તો વિચાર કરો. હું ઘણી વાર વિચાર કરું છું ને હાલી જઉં છું. નથી કયો કોન્ફિડન્સ. આ અહંકાર નહોતો, આ અહંકાર નહોતો. હા, કોસ્મિક ઓર્ડરની સમજણ હતી. આપણે એમને કહે તો ભાઈ તમે દરેક જગતના બધા જીવો માટે કેમ નથી કહેતા બધા સુખી? એ મને નીકળતું નથી. રેખમદાસજીએ મને કીધું કે મેં એ પણ શાંતિસુરી મહારાજને પૂછ્યું કે સાહેબ તલનું તેલ લગાડવાથી એનો પગનો દુખાવો મટી ગયો, તો આ જગતના દુઃખી લોકો એને માટે તમે કઈ? એ કે મને નીકળવું જોઈએ, મારા હાથની વાત નથી. કારણ કે એ પણ વિશ્વ વ્યવસ્થાની અંદર બંધાયેલ. નહીં તો તીર્થંકરોને આપણે એ જ પૂછ્યું. રેખમદાસજીએ શાંતિસુરીને પૂછ્યું, હું ને તમે સિમંદર સ્વામીને પૂછ્યું કે ભગવાન બધા જીવો મોક્ષમાં જાઓ, એ વિશ કરો તમે. મને વિશ્વાસ છે કે તમે વિલ કરશો તો બધા મોક્ષમાં જતા રહેશે.
ભગવાન ભીલ કરતા નથી. તમને એ શાસ્ત્રની પરિભાષામાં કહું તો એ કે ઇન્દ્રને ભગવાને કીધું, ઇન્દ્રે કહ્યું તો ભગવાનને આવું જ મારા તમારા જેવું મૂર્ખપણું. ઇન્દ્રે કીધું કે પ્રભુ ભસ્માસુર ગ્રહ ઉગે છે, તમે થોડો વખત ટકી જાઓ. અમાવાસ્યાની રાત્રિએ પાવાપુરીમાં ભગવાન પોતાનું આયુષ્ય પૂરું થતાં દેહ મૂકતા હતા. ઇન્દ્રે વિનંતી કરી, એક ઘડી રોકાઈ જાઓ, ભસ્માસુર ગ્રહ ઉગી જાય. હા, તમારી દ્રષ્ટિએ ગ્રહ પર પડશે તો એ ગ્રહનું નેગેટિવ બળ મંદ થઈ જશે, નહીં તો એ ગ્રહ ધર્મીજનોને દુઃખી કરશે. ભગવાને કહ્યું, હે ઇન્દ્ર, તીર્થંકરો પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી. તો કદાચ હું અને તમે સિમંદર સ્વામી પાસે જઈને કહીએ કે આ બધા જીવોને ભગવાન મોક્ષમાં જવા, તમે ભાવ તો કરો. મારે બીજું કંઈ સાંભળવું નથી. તમે ભાવ, તમારામાં કરુણા છે ને, તમે ઈચ્છો છો ને સભી જીવ કરું સાસન રસી, તમે આ વિલ કરો. તો ભગવાન મને ને તમને કે એ વિલ કરવાની તીર્થંકરોની પણ આવડત નથી, તાકાત નથી, લિમિટેડ છે. જૈનેતરોમાં સુંદર વાત કીધી છે, સુંદર વાત કીધી છે. હા, અર્જુન અને કૃષ્ણ એક વખતે માર્ગમાં જઈ રહ્યા હતા. શું ગાઢ જંગલ હતું. હા, એક જગ્યાએ કોઈ ગાય પસાર થઈ હશે ને એને છાણનો પોટલો કરેલો, અને એની અંદર અનેક જીવો ઉત્પન્ન થઈ ગયેલા, કીડાઓ. હા, આમ જોઈને કરુણા થઈ ગઈ અર્જુનને. અર્જુને કીધું કે ભગવાન તમે મહાન શક્તિમાન છો, કરતું અકર્તું સર્વથા કરતું, તમે શું ન કરી શકો? આ બધા જીવોને તમે ઉદ્ધાર કરી નાખો. છાણમાં પડે. ભગવાન હસતા હતા. મેં તમને કીધું, અર્જુને ભગવાન જોડે જતા હોય છે. અર્જુન કઈ કે ગૌતમ સ્વામીની માફક મહાવીર સ્વામી જવાબ આપે છે, એટલે અહીંયા કૃષ્ણ ભગવાન હસતા હોય છે. એ કૃષ્ણ ભગવાનનું કામ જ હસવાનું ને હસાવવાનું છે. મહાવીર સ્વામીનું કામ જવાબ આપવાનું છે. એ દરેકના ફંક્શન છે પોતપોતાને. ભગવાન હસતા હતા. જંગલમાંથી બહાર નીકળી ગયા. ભગવાને ઝાડ નીચે બેસી ગયા. ભગવાને કીધું, થાક લાગી ગયો છે, એકદમ થાક લાગી ગયો, તરસ બહુ લાગી છે. શું? ભગવાન પાણી લઈ આવો, હવે ગામ દેખાય છે. હવે સામે જંગલમાંથી બહાર આવી ગયા. અર્જુન દોડતો ગયો, એ જગ્યાએ બહારનું ઠોક્યું. પેલા એ ખોલ્યું બારણું, અડધું ખોલીને વચ્ચે ઉભેલો સમજે. મુંબઈમાં મરીન ડ્રાઈવ પર અમે ખોલીએ છીએ રાત્રે 11:30 વાગે. પોસ્ટમેન હોય કે ગુંડો હોય, અમને બધા ગુંડા જ લાગે. શું પહેલા વારથી જોઈએ, બધી કરી લે. હા, પોસ્ટમેનના કપડાં દેખાય તો હજી ખોલીએ, પણ હવે તો એકબીજાને મેં કહેતા અહીંયા પાડો છું, હવે તો આ ગુંડાઓ પોસ્ટમેનના કપડાં નહીં, સરકારી ઓફિસરના કપડાં પહેરીને આવે છે. એટલે બારનું પૂરું ખોલે જ નહીં. પેલા એ પણ અડધું ખોલેલું. શું છે? હા, એને કીધું, ભાઈ એક પાણી જોઈએ છે. શું પાણી નથી, એટલે બારણું બંધ કરી દીધું. અર્જુન બીજે ઘેરે ગયો. ખબરદાર, જો પાણી માગ્યું છે તો મફત મળે છે પાણી. ત્રીજે ઘેર ગયો, ચોથે, પાંચમે, 17મેં કોઈ ખોલતું જ નહોતું. પછી એ બહારથી કે ફક્ત પાણી જોઈએ છે, કે ભગવાન તરસ્યા છે, પાણી જોઈએ છે. પાછું આવ્યો. 2 ઘડી થઈ, આખું સમય જ થઈ ગયું છે. હા, આ બધા કામો 2 ઘડીમાં બને છે. તમે ભૂલતો નહીં. તમે ભગવાન એ પ્રમાણે સ્વાદ લેતા હતા ને મુક્ત પાણી લાવ્યો કે અર્જુન કે નીચ લોકો દુષ્ટ છે. આખું ગામ શું કોઈ ચાગલું પાણી લઈ આપ્યું મને. ભગવાન ઊભા થઈ ગયા. તમે ગામ અદ્રશ્ય થયું. હજુ કે પ્રભુ શું થયું? પેલા છાણના કીડા હતા ને, એને મેં આ બધા ઘર બનાવી દીધા. તે મને કીધું હતું કે ભગવાન સારું કર્યું, પાછા છાણમાં મોકલ્યા છે. કે મેં મોકલી આપ્યા એમને. આ છે સાહેબ, આ છે આ છાણના કીડા અમે છીએ. અને અમે ભગવાનને કહીએ છીએ, સમજાને
પ્રભુ તારી કરુણાથી એમને ઉછકીને મોક્ષમાં મૂકી દે, મોક્ષમાં મૂકી દે. હા, બિલાડીને લંડનના કોરોનેશનમાં મૂકવામાં આવે ને બિલાડી જ રે. હા, ગધેડાને મોક્ષમાં મૂક્યા કરતી ગધેડો રે સિદ્ધ ના બને. આપણી વાત છે, આ મારી વાત છે. આ વાત આપણે સમજવી પડશે. આ વિશ્વ વ્યવસ્થાની વાત છે. શું આચાર્ય ભગવંત પછી ઉપાધ્યાય ના, એ પાવર ઓફ વિઝડમ છે. જ્ઞાનનું ટ્રાન્સમીટર છે. પેલું વિલનું હતું, પેલું ઇન્ટેગ્રેશનનું હતું, પેલું સિદ્ધનું વિઝ્યુલાઇઝેશનનું હતું. તમને દેખાય રાઈટ એન્ડ રોંગ, તમને દેખાય કરવા યોગ્ય શું, નહીં કરવા યોગ્ય શું તમને દેખાય. એ ઉપાધ્યાય છે. નમો ઉજ્જાયા. નવકાર ગણવાનું એમને નથી કીધું, એ હું તમને કહું છું. કોસ્મિક ઓર્ડરની અંદર નવકારનું સ્થાન, કોન્ટ્રીબ્યુશન શું છે એ આ વાત બતાવી છે, એ આ વાત બતાવી છે. અને છેલ્લું નમો લો એ સબ સાહુણમ. હું પોતે સાધના કરું, મારામાં સાધુતા આવે, વહેલો આ પાવર આવવો જોઈએ. મને મારામાં જે કંઈ નેગેટિવ છે દૂર કરવું છે. ઘણી મહત્વની વાત તમને કહું છું. આ તમે બળ સાધુમાંથી તમને થવું જોઈએ. મોટે ભાગે વ્યક્તિઓના નથી થતું છે. મારા એક મિત્રને ત્યાંથી 1.5 કલાક ડિસ્કશન કરીને એને એમના વાઈફ મૂકવા આવ્યા. દર વખત હું જેને ત્યાં ગયો, મારી ગાડી નથી એટલે એ લોકો મને મૂકવા આવ્યા મરીન ડ્રાઈવ. હા, ગાડી ચાલતી હતી, ગાડી ચોપાટીથી આગળ મરીન ડ્રાઈવના રસ્તા પર ચાલતી હતી. મારા મિત્રના વાઈફ પાછળ બેઠેલા, મારા મિત્ર ગાડી ચલાવતા, તો બાજુમાં બેઠેલો. મારા મિત્રના વાઈફે કીધું, કિરણભાઈ બહુ સારું કર્યું તમે. શું બેન? તો મને કે તમે પેલી વાત કીધી ને, પેલી કથા કીધી ને, હે એ મોટા દીકરાની વહુ માટે બહુ સારું કર્યું. મેં પાછળ ફરીને મેં કીધું મેં તમને કીધી છે, મોટા દીકરાની વહુને નથી કીધી એ કથા. દરેક જણ આ સમજતું હોય છે, દરેક જણ આ સમજે છે. કિરણભાઈ આ વાત બહુ સરસ કરી. સમજાને મારી વાઈફ સમજ્યા નથી. એટલે હું દરેકને ઇન્ડિવિજ્યુઅલ ભગવાનની વાણી, ભગવાન જેને કહે એ દરેકને કહે છે. પોતાને કહેતા હોય એમ એનો અર્થ જ આ છે. પોતે લેવાનું છે. માણસો પોતે લેતા નથી. મને ભાષણ કરવાનો ને વાતો કરવાનો ને બોલવાનો રોગ છે. હું બીમાર છું, એટલે મને ઘણો અનુભવ છે આનો. મને લાગે છે કે જો જ વ્યક્તિઓ છે પોતા માટે જ. એક કે કિરણભાઈ તમે અદ્ભુત વાત કીધી. મને લાગે છે કે મારા જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવવું જોઈએ. પરિવર્તન તો આવે, વ્યક્તિ એમ સમજે. મને વ્યક્તિઓ મોટે ભાગે આ સમજે છે. તમે આ બહુ સારું કર્યું. હા, કે મારા હસબન્ડ આમાંથી બોધ લેશે. મેં તમારા હસબન્ડને વાત નથી કરી, કે તમારી વાઈફને વાત તમને જ કરી છે. તમે લઈ શકો છો તો કામનું છે, નહીં તો જીનવાણી નથી. નહીં તો આ જીનવાણી ને તમે સાંભળો ત્યારે તમે લો, તમે પોતે લો તો જ ઉપયોગી છે. જો તમે લઈ શકો, તમે લઈ શકો. જીનવાણીમાં એ બળ છે. જો તમે લેવાનો પ્રયત્ન કરશો તમારામાં ઉગી જશે, ચોક્કસ ઉગે છે. અભાવ પણ હોય, તિરસ્કાર પણ હોય. મારા એક મિત્રને ત્યાં વર્ષોથી હું જતો હતો, મહિને સવા મહિને જઉં. એ મિત્ર જોડે ઘણો ગાઢ પરિચય હતો. એમના પિતાજી હતા. એ વખતે જ્યારે હું વાત કરું છું, એ વખતે એમના પિતાજીએ 68-70 વટાવી દીધેલા. તે ઘણી વાર મારા મિત્ર એમને કે ભાઈ આવે કિરણભાઈ તો તમે એકવાર બાબુજી બેસતો એમને. એમ શું એ કે મને આ બધી વાતો આવી ગમતી નથી. આ વાતોમાં શું વળે, આપણે કંઈક કરવું જોઈએ. તમે બધા ભેગા થઈને વાતો કરો ફિલોસોફીની મોટી મોટી. મારા મિત્ર મને ઘણી વાર વેદના કે હું એમને કહું તમે જવા દો. હવે તમે બાપુજી માટે મને બોલાવો છો કે તમારા માટે બોલાવો છો? ના મને કે હવે બાપુજી આ ઉંમરે કંઈ સમજે ને તો સારી વાત. શું મેં કીધું એમનું પાકશે ત્યારે સમજશે. તમે એમના એમ રહ્યા છો, એ સમજી ગયા હશે. તમે જવા દો. હું ઘણી વાર એમને કહેતો અમે નારાજી થયા કરી.
સમ્યક વેદના હતી. એ થાય આપણને, આપણી પત્ની માટે થાય, પત્નીને પતિ માટે થાય, દીકરા માટે થાય, દીકરી માટે થાય, પાડોશી, ભાગીદાર, મિત્ર થવી જોઈએ. મારા મિત્રના પિતાજી માંદા પડ્યા, જસલોકમાં લઈ ગયા, સિરિયસ હતું. મેં સાંભળ્યું કે જસલોકમાં લઈ ગયા, ઘેરે માંદા હતા ત્યારે તું સમાચાર જ પૂછતો ફોન કરીને. જસલોકમાં લઈ ગયા. અમે કીધું, મેં કીધું મને આવવું છે. તો મને કે ભાઈ તમે કહો એ રીતે હું તમને લઈ જાઉં મરીન ડ્રાઈવ જતા. તો બહુ જ સરસ. એ મને લઈ ગયા, અમે ગયા. સમજાય, હું અંદર ગયો નહોતો. મને કીધું કે સૂતા છે. મેં તમે તકલીફ નહીં કરતા. હું આવ્યો છું એ કે એમને જણાવવાની વાત નથી. હું મારા ભાવથી આવ્યો છું. કેમ છે કેમ નહીં સમાચાર પૂછે. ચાલી ગયો. પછી જ્યારે જાગ્યા હશે ત્યારે એમના દીકરાએ કીધું હશે, કિરણભાઈ બાપુજી તમારા સમાચાર પૂછવા આવે. એ કે કિરણભાઈને મારે મળવું છે. મારા મિત્રની ખુશીનો પાર નહોતો. મારા મિત્રે પોતે એ વખતે આ વાત જ્યારે હું કરું છું ત્યારે મારે ત્યાં ટેલિફોન હતો નહીં. શું પોતે જાતે મારી ઘરે આવ્યા. કુટુંબેને કહ્યું કે કંઈ એમનું ઠામ ઠેકાણું નથી, ક્યારે આવશે ક્યારે નહીં. શું એ કે હું બેઠો છું. એ વખતે સાંજના કે 7 વાગેલા. ભાઈ આવશે તો ખરા ને. હા કે જમવાના એ છે પણ એ 7:30 આવે, 8 આવે, 9 આવે, એમનું ઠેકાણું નથી. દેખો બેસો કે તમે. શું હું આવી ગયો. ને પછી મેં કીધું કેમ? મને એક તકલીફ તમને આપવાની છે, હોસ્પિટલમાં આવવાનું છે. બાપુજીએ યાદ કર્યું. શું કહો છો? મને કે આ બાપુજીએ કહ્યું ભાઈને કે મળું. તમે કોઈ રીતે. મેં કીધું તમે કહો ત્યારે હું તત્પર છું. મને કે અત્યારે જ તમને વાંધો ન હોય તો તમે જમી લો, હું બેઠો છું. હું ચલો. મેં કીધું મને કે બીજો પ્રોગ્રામ. મેં કીધું તમે વિચાર નહીં કરો, બીજા બધા પ્રોગ્રામ હવે આની પાસે ગાવાનું છે. હું એને 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક નથી રાખી દીધું. હા મેં કીધું જસલો. મને કે ના આપણી પાસે પાસ છે ને, શું આપણે જઈ શકશું અત્યારે. બસ શું એ લોકો એવી વ્યવસ્થા કરેલી એટલે એમના વાઈફ એ વખત અંદર બેઠેલા. અંદર લઈ ગયા, સ્પેશિયલ રૂમ હતો. મારા મિત્ર ઊભા રહ્યા, સમજ્યા ને. એમના વાઈફ ઉઠ્યા ને મને બેસાડ્યો, બેઠો. એમને એમના વાઈફ સામે ને દીકરા સામે જોયું. એમને આમ કર્યું કે તમે બહાર જાઓ. 2 જણા બહાર બેઠો. મેં કીધું બાપુજી કેમ લાગે છે તમને? મને કે સારું નથી. શું? મેં કીધું હવે તમારે બળ ભેગું કરવાની જરૂર છે અંદર. અત્યારે હવે જરૂર છે. શું? મને કે તમને યાદ કર્યા હતા. મેં ના. મેં કીધું ભાઈ ઘરે આવ્યા તો મેં કીધું ચાલો જઈએ. રડી પડ્યા. મને કે તમને યાદ કરતા તમે આવી. મેં કીધું તમે ફરી બોલશો ને, તમે ફરી બોલશો ને. મને કે તમને બચ્ચુએ મોટો દીકરો. મને કે તમને બચ્ચુએ કીધું નહોતું? હા કે બાપુજી તમારી વાતોમાં માનતા નથી. ના ના મેં કીધું બચ્ચું મને કીધું નથી. કીધેલું બચ્ચું ભાઈ મને. હા કે બાપુજી નારાજ છે કે તમે વાતો ફિલોસોફી નહીં કરો. તમારે કિરણભાઈ એ કહે છે વિચારને સુધારો, ભાવમાં પરિવર્તન લાવો. હા કરવાનું કશું નહીં. પચખાણ આપ્યું કોઈ દાડો? એમ નથી આપ્યું. તમે કહી શકો આવો તમને કેનાર મળશે. બચ્ચુભાઈને મળ્યા. હા તો તમને કોઈ કહેશે કિરણભાઈ કરો છો. કિરણભાઈએ શું વ્રત પચખાણ આપ્યું તમને? કે છે તમને? ના ના મેં બાપુ તમે એ વાત જવા દો. તમે રડી પડ્યો. મને કે કિરણભાઈ તમને તમારો ઘણો અભાવ કર્યો છે. મેં કીધું બાપુજી મૂકો એ વાત, એનો કોઈ અર્થ નથી ને. આ વાત અત્યારે આપણે વાત કરવાની જરૂર નથી. શું? મને કે નહીં મને તમને કહેવું છે. મેં કીધું કહો, ઘણી ખુશીથી કહો. શું? મને કે તમે 15-20 મિનિટ. મેં કીધું 15-20 મિનિટ ને 2 કલાક હું બેઠો જ છું હવે. અને કઈ પ્રોગ્રામ નથી. શું બેસી જ તમે નિરાંતે કહો, બિલકુલ થાકી ન જાવ એ રીતે કહો. સમજો
મને કે ઘણું કીધું. એ કહેતા તમે શું ભૂલો? મેં કીધું ભૂલી જાઓ. આ બધી કરેલી ભૂલે સ્વપ્નું છે. હવે ભૂલોને યાદ નથી કરવાની. મેં કીધું હવે બાકી રહ્યા 15 દાડા, 10 દાડા. શું? મને કે નહીં, 3 દાડા બાકી. 3 દાડા. મેં કીધું 3 કલાક. 3 કલાક બાકી છે ને હવે. 3 કલાક બાકી છે ને હવે. 3 કલાકમાં ભૂલોનો વિચાર નથી કે ભૂલો તો ગઈ. હવે ભૂલો તો સ્વપ્નું હતું. કોને ભૂલો કરી હતી? તમે કરી હતી. તમે ભૂલો નથી કરી. હું ગઈકાલે રાત્રે સૂતો હતો ને મને એક સ્વપ્ન આવ્યું ને એની અંદર 4 ગુંડાઓને મેં માર્યા, અથવા તો એક સાપ જતો હતો એને ધોકાથી ટીપ્યો. અરે ગયું એ તો સ્વપ્ન હતું. સાપને ટીપ્યો. અરે મેં સ્વપ્નમાં સાપને ટીપ્યો. ગઈ વાત. તમે બાબુજી બિલકુલ ભૂલી જાઓ. મને કે કિરણભાઈ બધા કામો અત્યાર સુધી એને કે કીધું મને યાદ નથી 76 કીધા કે 72 કીધા. આ 76 કે 72 વર્ષ મને શું સંતારના જ કામો કરે. ખૂબ ચાલ્યો. છેલ્લું કેમનું આ હતું? ખૂબ ચાલ્યો. ગાંચીના બળદની માફક ત્યાંનો ત્યાં જ. એમની આંખમાં પાણી હતા. હા, મારો હાથ એમના હાથ ઉપર હતો. મેં જોતથી એમને પકડ્યો ને એમના મોઢા પરથી આંસુ લૂછી નાખ્યા. મેં કીધું બાપુજી તમે બધા નેગેટિવ ભાવ કરો છો, મારો વિરોધ છે. અંદર ભગવાન બેઠેલા છે. હવે તમે એનો પરિચય કરો. 10 મિનિટ 12 મિનિટ કંઈ બોલ્યો હોય. મને આજે કંઈ યાદ નથી હું શું બોલ્યો છું. કંઈ યાદ નથી. એ સાંભળતા હતા. 10-12 મિનિટ બોલ્યા પછી મેં એમને કહ્યું તમે આ ભાવના. મને કે તમે કહો, મને ગમે છે કે. મને કે આ મેં સાંભળ્યું નથી કોઈ દાડો. તમે આ દ્રઢ કરો. તમે આ દ્રઢ કરો. તમે વિચાર કરો. ખુલી ગયું આ મોમેન્ટે ખુલી નતું ખુલ્યું. જવા દો. અત્યાર સુધી ચાલ્યા નહોતા. હવે ઉડો છો તમે આ વિચાર કરો. સાંભળી લેલા. એમને આંખો પછી મીચી. હું થોડી વાર મૌન રહ્યો. મેં એમના શરીર ઉપર હાથ ફેર્યો, માથે હાથ ફેર્યો, પછી નાક ખોલ્યું. એટલે કે તમારો બહુ વખત ના. મેં કીધું હું બેસું. મેં કીધું તમે કહો તો ભાભીને બદલે હું રાત્રે કહું. બચુભાઈના વાઈફ રહેતા હતા. શું એ દાડે એમનો વારો હતો. મેં કીધું હું ના નહીં જાઓ. મને સંતોષ થઈ ગયો. શું સંતોષ થયો? હું બાપુજી આ ભૂલશો નહીં. મને સંતોષ તો થશે કે તમે હવે 1 મિનિટ આવાજ ઘૂંટશો. મને કે ઘૂંટી. સમજ્યા ને? મારો હાથ હતો લીધો, એમનો હાથ આમાં મૂક્યો. મેં પણ એમનો હાથ દબાવ્યો. મેં કીધું બાપુજી પ્રોમિસ. શું ધીમે રહીને હું બહાર નીકળી. સમજ્યા ને? શું મારા મિત્રે મને પૂછ્યું કેમ? બધું સરસ. કોઈ નેગેટિવ વાત બાપુજી પાસે હવે તમે કરશો નહીં. એક પણ નેગેટિવ વાત બાપુજી પાસે તમે કરશો નહીં. પ્લીઝ પ્રસન્નતાની વાતો કરજો. મેં એમના વાઈફને કીધું, મેં કીધું બેન તમે રોકાવાના છો. એકદમ પ્રસન્નતાની વાત કરી. કોઈ ગૂંચની કંઈ પણ નેગેટિવ વાત તમે અહીંયા કરતો નહીં. પ્લીઝ. શું મારા મિત્ર તો મને મૂકવા આવવાના હતા. સમજ્યા ને? મને મૂકવા આવ્યા. મેં કીધું બાપુજીને ભગવાન કરતે તમે પ્રાર્થના કરજો. આ એક ઇન્સિડન્ટ એવો છે પરિવર્તન આવી જશે. ટ્રાન્સફોર્મેશન એક ઇન્સિડન્ટમાં આવે છે. એક જ. કોઈ શબ્દ હોય, કોઈ ભાવ હોય, કોઈ દ્રશ્ય હોય, ખુલી જાય. સમ્યક દર્શન ખુલી માણસની અંદરથી. સુભદ્રા રડતી હતી અને કીધું મારો ભાઈ એક પછી એક પત્ની છોડે છે. સાલીભદ્ર 32 દાડે દીક્ષા લે છે. ધન્નાજીએ કીધું લઈ રહ્યો તારો ભાઈ. દીક્ષા લેવી હોય તો તરત લઈ લે. 32 દાડે એક છોડે એટલે રાજગૃહી ટાઈમ્સમાં આવશે શાલીભદ્ર શેઠ હવે 28 પત્નીઓ છોડવાના છે. 27 છોડવાના. સહન નહીં તો એક બીજી પત્ની હતી. એને કીધું સ્વામી બોલવું સહેલું છે, કરવું કપરું છે. એક જ વાત હતી. એક જ સેન્ટન્સ હતું. ગાંઠ અંદર ગાંઠ તૂટી ગઈ. ગાંઠ અમારી ગાંઠ
કૈવર્ણાને 8 વર્ષની ઉંમરે તૂટી ગઈ. કદાચ મને 98 વર્ષે તૂટી ગઈ. તૂટી જાય. તમે તન્મુખ હોવા જોઈએ, તમને આ સંભળાવવું છે. મેં જો આંખ બંધ કરી હશે, આંખ આપણે બંધ કરી શકીએ છીએ, કાન પણ જો બંધ કર્યા હશે, સિમંદર સ્વામી કંઈ નહીં કરી શકે આપણે. ત્યારે કોનું પરિવર્તન કેમ આવે છે આપણે જાણતા નથી. બસ એ બન્યું, સમજ્યા ને. મારા મિત્ર મરી જાય, મને મૂકવા આવ્યા. મને કે ભાઈ તમારો બહુ ખર્ચ નહીં, ભાઈ તમે ચિંતા નહીં કરો. શું તમારે ક્યાંય જવાનું ના? મેં કીધું મને ગાડી લેવા આવશે, પણ મેં કુટુંબને કહી રાખ્યું છે કે ભાઈ આવે તો ને બેસાડજો. અડધો કલાક થાય, 1 કલાક થાય, 1.5 કલાક થાય, મારે એમને ત્યાં જવાનું છે. ઉપર બેઠા તો મને કે હું મૂકી છું. નહીં, મેં કીધું. છૂટા પડતા મને કહ્યું કે બાપુજી ફરી યાદ કરે હું બોલાવીશ તમને. મેં એમને કીધું બચુભાઈ, તમે સ્વાધ્યાય કરો છો એટલે તમને કહું છું, આ નહીં તો ના કે તમને પણ શું. બાપુજી હવે બોલાવશે ને મારો કોઈ ખપ નથી. મારી વાત પૂરી થઈ ગઈ. મેં જે કહેવાનું હતું બાપુજીને કહી દીધું. બસ બીજે દિવસે સમજાય ને સાંજના એમનો માણસ ચિઠ્ઠી લઈને આવ્યો, સમજાય કે ખૂબ સુખપૂર્વક સંતોષથી બાપુજી દેવગત થઈ ગયા છે. મને ખાતરી હતી, એમના મોઢાનું વાક્ય હતું. મેં જ્યારે કીધું ને એમને 30 દિવસ હશે, 3 અઠવાડિયા છે, મને કે 3 દિવસ છે. અંદર આવે છે, અંદર એક જાગરણ આવે નહીં? અરે હોય માનવી જેવો માનવી છે ને અંદર ભાન આવેલું હતું. શું બસ મહત્વની વાત આ છે. જે મને કહેવું છે આ કહેવું છે. મને જે વસ્તુ કહેવી છે હજી તો આપણે શરૂ નથી કર્યું, સમજાય ને. ક્વેશ્ચન એન્સર તો મને ખોખું મેં હલાવી જોયું છે. હા, એમાં કંઈ વજન બહુ લાગતું નથી, એટલે એ હું પતાવી શકીશ. અને આપણે ભોજન પછીનો જે કાર્યક્રમ છે ને એની અંદર આ લઈશું. મને આ કહેવું છે, આ શું છે. લઘુ શાંતિ અને બૃહદ શાંતિ કોઈ મશ્કરી નથી. ટ્રાન્સમિટિંગ પ્રોગ્રામ છે આ, વિશ્વનો ટ્રાન્સમિટિંગ પ્રોગ્રામ. અમે એમને અહીંયા બેસીને ઘણીએ અહીંયા બોલીએ છીએ ને, સ્નાત્ર ભણાય કે કોઈ મોટી પૂજા ભણાય, પછી મોટી શાંતિ કળશ કરવા, શાંતિ કળશ કરી આપ. શાંતિ કળશ જવાબદારી છે. આ સમગ્ર વિશ્વનું એક મોટું ફંક્શન છે. 2 શાંતિ કહેવામાં આવી છે, લઘુ શાંતિ અને બૃહદ શાંતિ. મને લઘુ શાંતિ અને બૃહદ શાંતિ માટે કહેવું છે. તમને મોટી શાંતિ ને નાની શાંતિ આવડે કે ના આવડે હું તમને શીખવાનું એ કહેતો નથી. આ કાગળિયાની કોપી તો મેં એટલા પૂરતી કઢાવી, હું તમને કહેતો હોઉં ત્યારે શબ્દમાં શાસ્ત્રકારે જે કહ્યું છે એમાં સાયન્સ ભરેલું છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં આજે આવે ને કે કોઈએ ટેપમાંથી પાણી પીવું નહીં, અંદર પોઈઝન નાખવામાં આવ્યું છે, તો બધા પાણી પીતા બંધ થઈ જાય. અંદર મરડા નીકળ્યા છે, પાણી ઉકાળીને પીવું. અમને ઉકાળવા માંડી. આ ન્યુયોર્ક ટાઈમ્સ કરતાં વધુ ઓથેન્ટિક સાયન્સ છે. આ તમે ભૂલશો નહીં, તમે બિલકુલ નહીં ભૂલતા. મુંબઈની અંદર ઘણી વાર મારે ત્યાં પારસી ડૉક્ટર આવ્યા, મને કહે કે નહીં કિરણભાઈ પાણી નહીં પીવું કે હમણાં. મેં કીધું ભાઈ અમારે તો ઉકાળેલું જ પાણી હોય છે, તમે પીઓ કે વાંધો નથી. શું મને કે હું બહારનું પીતો? અમે બહારનું ઉકાળ ડૉક્ટરે કીધું અમે માનીએ છીએ, અમે આને ડૉક્ટર ગણ્યા નથી. અમને લાગે છે 2500 વર્ષ પહેલાંના શું અક્કલ હશે આ લોકોમાં, અમને આની કિંમત નથી. મેં તમને કહ્યું એમ સ્વાધ્યાયની અંદર પહેલા દિવસ મેં કહ્યું એમ, જેનું મૂલ્ય તમને ખબર નથી. એ મારા મિત્રનું માણેક હતું, આમ જોતો હતો, આમ સમજ્યા ને. શું મને કાચનો ટુકડો લાગતો હતો. નાના બચ્ચાને ખુશી થઈ જાય ને, કોઈ દડો જોઈને મને ખુશી, આટલું મોટું, આટલું. એમને મને મારા મિત્રે, ઝવેરી મિત્રે કીધું કોઈ રજવાડાનું અહીંયા કમરપટ્ટાનું આશ્રમ એ વેચાવા આવ્યું છે. મને કે આપણે 7માં માગ્યું છે અને 10 કે 7 લાખ. શોક લાગ્યો મને. હું તમને 30 વર્ષ પહેલાંની વાત કહું છું. મેં હમણાં 2 વર્ષ પહેલાં એનો દીકરો મળ્યો, મારા મિત્ર તો ગયા દેવગત થઈ ગયા. મેં એમને પૂછ્યું કે બાપુજીનું પેલું માને કરતું એ મને કે તમે મૂલ્ય કહો જ નહીં કે.
કરોડમાં ના મળે અત્યારે. એની જે બ્રિલિયન્સી હતી, શું પિજન બ્લડ જેવું એની જે લાલાશ હતી, એમને કીધું 10માં એ 10 કે છે મને કે આપણે 10માં લઈ લેવાના છે, એટલે હું ઘેર લઈ આવી છું કે અસત્ય મારે બોલવું ના પડે ઓફિસમાં. કે ભાઈ નથી કબાટમાં, પૂછો તિજોરીમાં નથી, મહેતાજીને પૂછું. મને કે 9 કહીને 10 કહીને લઈ લેવું. મેં કીધું તમે શું કહો છો? મેં આમ કરીને આમ લઈ પડીકામાં મૂકી, બધું અંદર મૂકો ભાઈ, તૂટી ના જાય. કઈ એનો એક ટુકડો હતો પથ્થરનો, હું 15 પૈસાના, મને કે 15 લાખમાં જશે. એમના કીધા વગર હું એના 15 પૈસા ના આપું. 15 પૈસા. શું જ્યારે ઝવેરી મૂલ્ય કહે છે, મને ને તમને આનું મૂલ્ય ખબર નથી, મને ને તમને ખબર નથી, સમજાય? ખિસ્સામાં છે એટલે $2 કે $20ની નોટ અંદર નાખું છું, ભગવાન ભલું કરજે મારું. આ જબ્બર ટ્રાન્સમીટર છે, એ વિચાર અમે કર્યો નથી. એક ગેડગેટ લાવીએ છે, મારી દીકરી એક લાવે, આનું આમ છે આમ છે, પૂરું લિટરેચર વાંચો, પૂરું. અનાજ દલવાની ઘંટી હોય કે કોઈ નવો કેમેરા હોય, આ લેટેસ્ટ છે ભાઈ, જુઓ તમે, આમાં આમ છે, આમાં આમ છે, આમ છે, તેમ છે. હા, શું આનો અમને પરિચય નથી. તમે કિંમત ન જાણો ત્યાં સુધી આનું મૂલ્ય કોડીનું. ત્યાં ભગવાનની, હું તમને ભગવાનની વાત કરું છું. તમે એની ભક્તિ કરવાની ક્યાં વાત કરતો ને એની જોડે લગ્ન કરવાની વાત, મૂર્ખ માણસની વાત છે લગ્ન કરવાની. શું જાગી જાય જો તમે એને ઓળખો. વિશ્વ જ્યારે એને ઓળખશે ને જુદું હશે, અને એક દિવસ એ આવશે. એક મહાત્માએ મને કહેલું શું કે એક દિવસ ચોક્કસ આવશે, હા, કે જે વખતે અમેરિકાથી વૈજ્ઞાનિકો ડિક્લેર કરશે કે આ મૂર્તિ અને એમાંય આ મુદ્રા, ધ્યાનની આ મુદ્રા, અને એનાથી એટમોસ્ફિયરમાં આમ બને ને આમ થાય, ઓહો હો, એ વખતે આપણે બધા શું આવી મૂર્તિઓનું ઘડતર કરવા માટેની મશીનરી શોધી કાઢશું, એમાં પૈસા ઇન્વેસ્ટ કરશું. લાખોની સંખ્યામાં મૂર્તિઓ કેમ બને? અને અત્યારે આપણને થતું હોય છે કે આ પથરામાં ધન નાખે શું વળવાનું છે? અમને ખબર નથી, અમને ખ્યાલ નથી. મને એ મહાત્મા કહેતા હતા કે પશ્ચિમ છે वो आना चाहिए. એ પ્રસિદ્ધ દાખલો છે, સમજ્યા ને? નોબેલ પ્રાઇઝ કમિટીએ રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્યના શ્રેષ્ઠ સર્જન ગીતાંજલિ માટે એ જમાનાની અંદર નોબેલ પ્રાઇઝ જાહેર કર્યું, અને કલકત્તાની અંદરથી બધા નગરજનો ભેગા થઈ અને મેયરની સાથે રવિબાબુને ત્યાં ગયા. રવિબાબુએ આવકાર આપીને એટલું જ કીધું, હું ઘણા વર્ષોથી અહીંયા જ રહું છું કે, અને કવિતા ઘણા વર્ષોથી લખું છું. શરમજનક હતું, અમને શરમજનક હતું. નોબેલ પ્રાઇઝ કમિટીને ત્યાંથી જાહેર કરવું પડ્યું ત્યારે અમને ભાન આવ્યું, મનની અંદર ભાન આવ્યું. સમય આપણો થઈ ગયો છે. 2 વાગે પછી આપણે હવે ફરીથી આ 2 ટ્રાન્સમીટર, લઘુ શાંતિ અને બૃહદ શાંતિ, એ બેના નામ છે, એક માઇનોર ને એક મેજર. એ બેના નામ છે એક માઇક્રોકોઝમ અને એક મેક્રોકોઝમ. આ બેનો શું સંબંધ છે, સમજ્યા ને? પ્રશ્નો જે હશે તમે નાખજો પ્રશ્નો. હા, કિરણભાઈના મોટા સંભાષણ સામે જેટલો વિરોધ ના નાખજો. તમારે કોઈએ સહી કરવાની, નામ લખવાની કઈ જરૂર નથી. તમને નહીં ગમ્યું હોય તમે લખી શકો છો કે મોટા અવાજે બરાડા પાડો છો એટલે કે તમારી વાત અમારા મગજમાં નહીં ઘૂસશે. ઘુસાડતો પણ નહીં તમે. એ મારી ટેવ પડી છે ને મોટે અવાજે બોલવાની, બીજું કંઈ નથી. એ મારી કુટેવ છે. એટલે તમે કંઈ પણ લખવું હોય નાખજો, હું એના પ્રત્યુત્તરો આપીશ. અને આજે સાંજના વાર્તાલાપમાં આપણે આ પૂરું કરીશું. અંતિમ મંગળી કરી આજનો અત્યારનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ.
મનોવાંછિત ફલદાતા. ફરીથી આપ સર્વેનો હૃદયના ભાવપૂર્વક સ્વાધ્યાય સાંભળવા માટે અંતઃકરણથી આભાર માનું છું. આપણે 2 વાગે ફરીથી મળીએ છીએ. હા.